વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ચોકલેટ અને પડીકાની લાલચ આપી બાળકીનું અપહરણ કરનાર 51 વર્ષીય શખ્સ રાજુ ગામિતની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને અજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપીને અપહરણ કરી ગયો હતો. આરોપી બાળકીને ગામની સીમમાં લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે વાલિયા પોલીસે અપહરણ અને પોસ્કો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીનો સ્કેચ તૈયાર કર્યો હતો અને લોકલ પોલીસ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની 6 થી 7 ટીમો બનાવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે 51 વર્ષીય રાજુ ગામિતને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 14/4/2026 ના રોજ એક ફરિયાદ અમારે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવી હતી, જેના કહેવા મુજબ આની બાળકી જેની ઉંમર 5 સાલ છે, આના સાથમાં એક રાજુભાઈ સનોપ શાંતિભાઈ ગામિત ઉંમર વર્ષ 51 વાઘનેરા માંડવીના જે માણસ છે, આને 9 તારીખમાં આને લલચાવીને, ફોસલાવીને અને ચોકલેટનો લાલચ આપીને ખેતરમાં લઈ જઈને બલાત્કાર આચર્યો હતો. જેમાં અમારે 14/4/26માં અપહરણ સાથે રેપ અને પોક્સોની એફઆઈઆર દાખલ થઈ હતી. જોકે આરોપી ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી આની શોધખોળ માટે અમારે એલસીબી, એસઓજી અને લોકલ પીઆઈના નેતૃત્વમાં 6 થી 7 ટીમો બનાવવામાં આવી અને એ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાલે એક શંકાસ્પદ વ્યક્તિની આઈડેન્ટિફાઈ કર્યો, જેનું નામ રાજુભાઈ છે, જે આરોપી તરીકે છે. પછી આની યુક્તિ પ્રયુક્તિ તરીકે પૂછપરછ કરતા આજે આને ગુનો આચરેલ હોવાનો કબૂલ કરેલ, જે પછી આની 3:35 આજે બપોરે धरपकड़ કરવામાં આવી. 14 अप्रैल 2026 को हमारे यहाँ एक पॉक्सो और रेप की एफआईआर दाखिल हुई थी, जिसमें एक छोटी बच्ची जो कि 4 साल 11 महीने की है, उसके साथ में आरोपी राजू भाई शांति भाई गामित, जो कि बागनेरा मांडवी का रहने वाला है, जिसकी उम्र 51 वर्ष है, उसने उसको बहला फुसला के चॉकलेट का लालच देके खेतों में ले जाकर उसके साथ रेप किया था, जिसके चलते हमारे यहाँ रेप विद अपहरण और पॉक्सो की एक एफआईआर दाखिल हुई थी। चूंकि आरोपी वहां से भाग गया था, तो हमें आरोपी नहीं मिलते, हमने एलसीबी, एसओजी और लोकल पीआई के नेतृत्व में 6 से 7 टीमें बना के विभिन्न गांवों में जाके युक्ति प्रयुक्ति पूर्वक सर्च करते हुए और हमारे ह्यूमन इंटेलिजेंस का यूज करते हुए आरोपी को आइडेंटिफाई किया और कल पूछताछ के दौरान उसे यहाँ बुलाया, जिससे कि उसने ये गुनाह करना कबूल किया और गुनाह में उसने जो भी चीज़ें यूज की उनके बारे में उसने कन्फेस किया। उसके बाद में आज 3:35 पर हमने उसे अरेस्ट किया।